ગાઈસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં અને હમણાં જ આપણે જો મંદિરે જઈ હનુમાનના મંદિરે જઈને પાછા આવ્યા ને હમણાં જો એક્ટિવા નથી આપણી તો મમ્મીએ એ હસ્તીને લેવા ગયા એના એક્સ્ટ્રા ક્લાસ આવેલા 12માના હવે 2-3 દી જવાનું પછી વેકેશન પડી જશે તો હમણાં ઘરે કોઈ નથી તો આપણે અંદર ઘરમાં હાલી મંદિરે ગયા હતા એટલે તાળું દઈને ગયા હતા તો હવે ઘરે હાલી અંદર ગાઈસ જો અહીંયા કે મમ્મીએ કપડાં આંકલેરા ને મારી બેન જે લેસન કરેલી તો તમને એક વસ્તુ બતાવું જો આ તકિયા હે ને અમે આપે તેથી બનાવ્યા હતા ને તકિયા આયરા જો મમ્મીએ બનાવ્યા તકિયા એક આયરું ને એક આ મારી બેન બેઠી હે પાછળ ને લેસન કરેલી હા મારી બેન ના પાછળ તક્યું હે નહીં તો મારી બેન ના એક્સ્ટ્રા ક્લાસ ચાલુ થઈ ગયા 12માના તો એનું લેસન કરેલી કેવું હે 12મું મારી બેનને જે 2-3 ચોપડી ચડી હતી તો એ કાંક તમને બતાવનારી જુઓ અમને આ બાલ ભારતી પુસ્તક શ્રેણી તરફથી જડી હતી અમે રમવા ગયા હતા એટલે બાલ ભારતી પુસ્તક શ્રેણીવાળા તરફથી જડી હતી તો જો રાણી લક્ષ્મીબાઈએ જીજા માતાએ દ્રૌપદીએ કલ્પના ચાવડાએ પછી મીરાબાઈએ કેપ્ટન લક્ષ્મીએ પછી સતી સાવિત્રીએ અહલ્યાબાઈ હોલકર હે ને અહલ્યાબાઈ હોલકરનું આપણા ઘરે ફોટો લાગેલું હોય તો આમાંથી આપણે આ વાંચી લીધી એક ને જીજામાં તો અડધી વાંચી લીધી અને અહલ્યાબાઈ હોલકરમાં થોડુંક બાકી એ તમને વાંચવી હોય તો કમેન્ટ કરજો તો અમે તમારા સ્થળ સુધી કુરિયર કરી દઈશું એટલે અહીંયા નજીકમાં રહેતા હોય તો અમને કમેન્ટ કરજો તો અમે તમને વાંચવા માટે પૂરી પાડીશું તો મારી બેને તો જાણે સ્પીચ દેતી હોય ને એના જેમ જય હિન્દ જય ભારત બ્લોગમાં એ જાણે સ્પીચ દઈ દીધી એને હવે જાણે સ્પીચ દઈ દીધી મેં બધું એકદમ સમજાવી દીધું તો કાંઈ વાંધો નહીં સાજુઓ બેઠે બેઠે નખરા કરે હવે આપે હે ઈ લીમડો તોડી આવી મીઠો લીમડો મમ્મીને કાંક મસાલો બનાવવો હોય તો આમે જે કિયાન રહેલો ને એના ઘરે મીઠા લીમડાનું ઝાડ તો આપણે મીઠો લીમડો તોડી આવી ત્યાંથી શેનો મસાલો બનાવનારા હમણાં આપણે લીમડો તોડવા આવી રહ્યા એનાથી મારી મમ્મીને પૂછી લઈ કે મીઠા લીમડાનો શું બનાવનારા એમ મીઠો લીમડાનું પાંદ ધોઈ ઉકાવી ને પછી એનો મસાલો બનાવાય ધાણા તજ લવિંગ મરી અને એ બધી વસ્તુ મિક્સ કરીને શેકીને પછી એનો મસાલો બનાવાય રાખીને એનો સરસ મસાલો થાય અચ્છા શાકમાં બધામાં નાખવાનું હા ખાલી ધાણા નો પીસે ને બધો મસાલો મિક્સ કરીને પીસીને તો સ્વાદ મસ્ત આવે શાકનો ટ્રાય કરશું આપે હજી કેદી બનાવ્યો છે બધા એમ કે છે બધું પીસીને નાખવાથી સરસ થાય એમ તો આપણે ટ્રાય કરવાનો વિચાર છે તો ગાઈસ તમને કરવું હોય તો તમે આમ બનાવજો જેમ કીધું મારા મમ્મીએ એમ ગાઈસ તમને એક વસ્તુ બતાવું આ જુઓ આ ને અમે અહીંયા સેટી સાફ કરીને તો અંદરથી આ ઢીંગલો નીકળ્યો આજે હું નાનકડો હતો ને તો એ લઈ દીધો તો મને જુઓ કેવો હોય એનો સ્કેચ પેનથી મેં લીટોડા કરી નાખ્યા મોઢામાં અને નેણામાં અને હજી એવો ને એવો મસ્ત પડ્યો હોય જુઓ જુઓ આ મારી બેનની ઢીંગલી એ ને આ મારો ઢીંગલો બે નાનકડા હતા એ લીધા હતા હજી પડ્યા એવા ને એવા જુઓ બતાવ ઢીંગલી ના એનો ઢીંગલો એનો ભાઈ તો ગાઈસ હમણાં ઢીંગલો ને ઢીંગલી ગોતતો તો જુઓ એ રમતે રમતે માથે ચડી ગયા અચ્છા રમતે રમતે નથી ચડી ગયા અમે જેને માથે બેરાય ફોટા પાડવાનું જુઓ તમે વળી વિચારશો કે એવા વળી કેવા ઢીંગલા કે માથે ચડી જાય રમતે રમતે અહીંયા મારી બેન ગાઈસ જય શ્રી કૃષ્ણ જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હમણાં તુલસી માતા જુઓ કેટલા હરાભરા થઈ ગયા આપણા ને એને દર્શન કરી લીધા ને હવે આપણે જઈ રહ્યા હનુમાનના મંદિરે દર્શન કરવા ને જો આજે બધા તડકો હોય પરંતુ હવા એટલે ખબર નથી પડતી ચાલો મંદિરે દર્શન કરી આવી આપણે હનુમાનના મંદિરે આવ્યા હતા ઘરેથી આવી ગયા હતા ને હવે જુઓ અહીંયા દાળ ભાત બનાવ્યા આજે કેમ કે આજે રવિવારે તો રવિવારના ફિક્સ મેનુ હોય દાળ ભાત જુઓ દાળ ચડેલી નાયરા ભાત ને દાળ ને આ કિયાન અમારા ઘરે આવ્યો ડાન્સ કરેલો જુઓ
और ये बच्चा यहाँ ने कियान खेले रमेरो एना रमकड़ाथी आज એને છુટ્ટી રવિવારે એટલે તૂટી પડશે ટ્રક જો તમે નખરા કરે રહો ટ્રક તૂટી પડશે એ ખબર નથી સાંજનું જમવાનું તૈયાર ને આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય થેન્ક્સ ફોર વોચિંગ